ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, એનએન ગ્રુપ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે બે આકાશ પદ્ધતિ આપણે પાઠ્યપુસ્તકના દ્વિતીય પાઠ આકાશ પદ્ધતિને ચિત્રવાર્તા રૂપે જોશું. એક વન અસ્તિ, એક જંગલ છે. તત્ર શશક નિવસતિ, એટલે ત્યાં એક સસલું રહે છે. શશક શયન કરોતિ, સસલું સૂઈ રહ્યું છે. પણ પતતિ, પાંદડું પડે છે. શશક ભીત ભવતિ, સસલું ડરી જાય છે. શશક ધાવતિ, સસલું દોડે છે. શૃગાલ આગચ્છતિ, શિયાળ આવે છે. શૃગાલ ભાત્રઃ ધાવતુ, શિયાળભાઈ દોડો. આકાશ પતતિ, આકાશ પડ્યું છે. શશક ધાવતિ, સસલું દોડે છે. શૃગાલઃ અનુધાવતિ, શિયાળ પણ તેની પાછળ દોડે છે. વાનરઃ આગચ્છતિ, એટલામાં વાંદરો આવે છે. વાનર ભાત્રા ધાવતુ, વાંદરાભાઈ દોડો. આકાશ પતતિ, આકાશ પડ્યું છે. ભીતઃ શશક ધાવતિ, ડરેલું સસલું દોડે છે. શૃગાલઃ અનુધાવતિ, શિયાળ પણ તેની પાછળ દોડે છે. વાનરઃ અપી અનુધાવતિ, વાંદરો પણ તેની પાછળ દોડે છે. સિંહ આગચ્છતિ, સિંહ આવે છે. કિમત ધાવસી, કેમ દોડો છો? સિંહ ભાત્રા ધાવતુ, આકાશ પતતિ, સિંહભાઈ દોડો, આકાશ પડ્યું છે. આકાશ પતતિ વા, આકાશ પડ્યું છે. કુત પતતિ, ક્યાં પડ્યું છે? શશક ગચ્છતિ, સસલું જાય છે. સિંહ અનુગચ્છતિ, સિંહ પણ તેની પાછળ જાય છે. શશક વૃક્ષ સમીપ આગચ્છતિ, સસલું વૃક્ષ પાસે આવે છે. કુત પતતિ આકાશ, ક્યાં પડ્યું છે આકાશ? શશક કિમીપી ન વદતિ, સસલું કંઈ પણ બોલી શકતું નથી. સિંહ હસતિ, સિંહ હસે છે. શશક પલાયન કરોતિ, સસલું ત્યાંથી ભાગી જાય છે.